તો આપણે આવી ગયા મોરા ધામમાં. મસ્ત મોરા ધામ જઈએ અને માતાજીના દર્શન કરીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો એટલે મારા સાથે તમારા બી દર્શન થશે જ. તમે મારા વિડીયોમાં ઘણીવાર જોયા જ છે મોરા ધામના જેટલો જે સીન છે આજુબાજુ માતાજીના દર્શન, અને રવિવારનું બહુ જ મહિમા છે, ખૂબ જ સરસ. આપણે જઈએ મોરા ધામ, બસ માતાજીના દર્શન કરીએ અને આજનો રવિવાર ઉજવીએ અહીંયા. કેમ કે હર સન્ડે હેપી સન્ડે બોલીએ ને, તો આજે બી મારો તો હેપી સન્ડે જ છે. તો આપણે આજે રવિવારે દર્શન કરવા આવ્યા માતાજીના. બસ અને જઈએ હવે મંદિરે, દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય મોરાવારી માં. તો હાલો, આજ તો મસ્ત એકદમ દર્શન થશે આપણા, ખૂબ જ આનંદ મંગલથી. કેમ કે મોરાવારીના દર્શન કરીએ અને માની આરતી થાય છે. કેમ કે મેં તો શાયદ ફર્સ્ટ ટાઈમ આરતી લઉં છું. મેં આરતી લીધી નથી, આજે હું ફર્સ્ટ ટાઈમ લઉં છું. અને માની આરતી આપણે જઈએ, માની આરતીમાં ઇન્વોલ્વ થઈએ, બધાય માતાજીના દર્શન કરીએ અને મોરાવારી માના દર્શન કરીને આપણે આનંદ મંગલ કરીએ. તો હાલો, માતાજીની આરતીના દર્શન કરીએ.
ખાવ. મેં કીધું હતું કે માતાજીના દર્શન કરાવીશ, તો આજે બી તમે દર્શન કરો. આરતી થઈ ગઈ માતાજીની. હમણાં આપણે મોરાવારી માના દર્શન કરીએ બધા મળીને. વિડીયોમાં બન્યા રહેજો. ચલો, બોલો મોરાવારી માત કી જય. સરસ આરતી થાય, માની આરતી લઈને મસ્ત મજા આવી ગઈ એકદમ. અને આપણે હવે જઈએ અંદર ગાર્ડનમાં. તો ગાર્ડનમાં હવે થોડી વાર એન્જોય કરીએ, કેમ કે માતાજીની આરતી તો લેવાઈ ગઈ. હવે આપણે જઈએ ગાર્ડનમાં. તો હાલો, ગાર્ડનની તો એન્ટ્રી તમે મારી કેટલી વાર જોઈ જ, કેમ કે દિવાળીમાં તો ખૂબ જ મસ્ત લાઇટ હતી. અને અહીંયા લખેલો છે, તમે જોઈ શકશો, વેલકમ મોરાધામ લલિયાણા. જો જોઈ શકો તમે અહીંયાથી મસ્ત. તમે આવ્યા જશો, ના આવ્યા હો તો આ બાજુ આવજો દર્શન કરવા. માતાજીના દર્શન બી થશે. અને અહીંયા ગાર્ડન બી ખૂબ જ સરસ બનાવ્યો છે, કેમ કે ગાર્ડન બનાવ્યો છે એ દીપકભાઈ મઢવી. એમને માતાજી મોરાવારી ઘણું આપે, અને મા પાસે આપણે પ્રાર્થના કરીએ. ખૂબ સરસ. સોરી. તો આવી રીતે માતાજીનું મસ્ત ગાર્ડન બનાવ્યો છે. ગાર્ડન બી છે, અને શું કહેવાય, તમે જે કહી શકો એ. અહીંયા જો બધા મસ્ત એન્જોય કરે. અને રવિવારે તો એટલો મહિમા કે બહુ જ પબ્લિક આવે. તો આપણે બી આજે આવ્યા છીએ. આપણું તો હેપી સન્ડે હોય છે હરોજ, તો આજ બી હેપી સન્ડે. મારા સાથે કોણ કોણ છે તમે જોઈ શકો. તો હાલો હવે અમે જશું. હવે આપણી સેલ્ફી સ્ટિક બંધ થઈ ગઈ છે સોર્યું? બંધ થઈ ગઈ ને? હાલે લે. તો જુઓ, બસ હવે સેલ્ફી સ્ટિક તો બંધ થઈ ગઈ છે શાયદ. બંધ થઈ ગઈ ને? તો આમાં તો મજા આવી જાય. અહીંયા તો કઈ બીમારી હોય તો ભાગી જાય. આવી રીતે મસ્ત મજા આવી જાય ભાઈ. ખૂબ જ સરસ. જો આવી રીતે ગાર્ડન છે માતાજીનું, મોરાધામનું. તો બધા આવી રીતે આવે મસ્ત. જો અહીંયા ફૂલ એન્જોય કરે. કોઈ ફૂટબોલ, ક્રિકેટ, વોલીબોલ બધો જ રમે અહીંયા મસ્ત. નાના બચ્ચાઓને તો વધારે આનંદ થશે. આપણાને તો આનંદ થાય, પણ નાના બચ્ચાઓને તો એકદમ ખૂબ જ આનંદ થઈ જાય. તો બસ આપણે હવે જશું ઘરે. અને મોરાધામના તો મસ્ત દર્શન કર્યા. દર્શન કરીને પાવન થયા, કેમ કે આપણે હવે જઈએ ઘરે. બસ વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતે મસ્ત છે. જો એકદમ મજા આવી જાય. ભાઈ આવ્યા છે ગામડા, પણ એમ લાગે સિટી છે, સિટી, મોટી સિટી. તો આ મોટી સિટી જેવો ગામ બની ગયો છે લલિયાણા. લલિયાણા એટલે તમે જુઓ, ત્યાં લખેલો જ છે એ. તમે જોઈ શકશો. અને મારા વિડીયોમાં બન્યા રહેજો, તો તમને બી મારા સાથે ગાર્ડન જોવા મળશે, મોરાધામ જોવા મળશે. ખૂબ જ સરસ. તો હાલો હવે વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય દ્વારકાધીશ, જય માતાજી, જય મારી મોરાધામ વાળી. તો વેલકમ મોરાધામ લલિયાણા. જો અહીંયાથી હું બતાવું તમને પૂરો સેન્ટર શું લગેલો. જો વેલકમ, અહીંયા છે મોરાધામ. આગળ જશું એટલે ફૂલ સેન્ટરમાં લખેલો છે લલિયાણા. તમે કદાચ આવતા જશો, અને ના આવતા હો તો આ બાજુ આવો, દર્શન કરો. અને ખૂબ જ મજા આવી જશે. જો આવી રીતે માની એન્ટ્રી છે ગાર્ડનની મસ્ત એકદમ. જો તમે જોઈ શકો. તો આપણે હવે જઈએ. બસ જો અગરબત્તી છે, પણ કેવી મસ્ત અગરબત્તી છે, ખૂબ સરસ. આજે છે ભેલ, કેમ કે હેપી સન્ડે. જો મોરાધામમાં આવી રીતે નાસ્તો મસ્ત. જો હર સન્ડે હોય. દાતાર કોઈ બી થઈ શકો આમાં. તમારે કોઈને દાતાર થવું હોય તો આવી રીતે ભેલનો નાસ્તો. આજે નાસ્તો છે ભેલનું મસ્ત, ખૂબ સરસ. હેપી સન્ડે. અને હેપી સન્ડે કહેવાય. જુઓ તમે જોઈ શકો. તો આપણે બી આજે પ્રસાદ લઈએ. માતાજીનું આવ્યા છે તો પ્રસાદ લઈને જ જઈએ. ચલો, જય મોરાવારી માં. કર્યા મોરાવારી માના દર્શન. મસ્ત મજા આવી ગઈ. ખૂબ જ સરસ આનંદ થયો. અને આપણે જઈએ હવે ઘરે. બસ હવે જશું ઘરે. આવી રીતે માનું મસ્ત મહિમા છે. જુઓ તમે જોઈ શકો. કેવો મસ્ત ભાઈ, એકદમ આનંદ થઈ જાય. તો હાલો આપણે બાજરીના રોટલા મસ્ત કરીએ. હું તો આમ બી મારા ઘરે બી કરું છું. આજે આવ્યા બેનના ઘરે, મેં કીધું હાલો હું બી બે ત્રણ રોટલા કરી દઉં. તો રોટલા કરવા બેઠા. મસ્ત એકદમ ઠંડી છે અત્યારે હવા. અને બાજરીનો રોટલો તો ખૂબ જ સરસ, એકદમ તાકાતવાળો.
બાજરીનો રોટલો ખાવાથી અડધી બીમારી બી જતી રહે. તો બાજરીનો રોટલો જે ન ખાતા હોય એ ખાજો અને ન બનાવતા હોય એ બનાવજો. આપણે તો રોટલો આમાં રોજ બનાવીએ છીએ, પણ હરોજ બને ગેસ ઉપર. આજે બને એકદમ દેશી ચૂલા ઉપર. જો હું રોટલો ઉઠલાવું બતાવું તમને. જો આવી રીતે રોટલો